વિદ્યાર્થી મિત્રો, આગળનો સવાલ જોઈએ. ઇન્ટરનેટ વાપરવા માટેના ભય સ્થાનો. ઇન્ટરનેટનો જો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય તો શું નુકસાન થાય તે આપણે જોઈએ. કોમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ પણ એક શું છે? સાધન છે. જે આપણે વાત કરી ગયા આગળ કે કોમ્પ્યુટર એક શું છે? યંત્ર છે અથવા સાધન છે. તે જ પ્રમાણે અહીંયા ઇન્ટરનેટ પણ શું એક છે? સાધન છે. તે શિક્ષક કે આપણી પોતાની વિચાર શક્તિ અને તર્ક શક્તિનું સ્થાન લઈ શકે. અને આપણે જે વિચારશક્તિ છે, તર્ક શક્તિ છે, વિચારવાની જે ક્ષમતા છે એનું સ્થાન ઇન્ટરનેટ લઈ શકે નહીં. વિચારવાનું શક્તિ આપણી અલગ હોય છે, પોતપોતાની વિચારવાની શક્તિ અલગ હોય, પોતાનો તર્ક અલગ હોય, તેનું સ્થાન આ ઇન્ટરનેટ લઈ શકતું નથી. ઇન્ટરનેટનું કામ અલગ હોય અને આપણી વિચારવાની શિક્ષકની અથવા કોઈ પણની હોય, કોઈ પણ વિદ્યાર્થી હોય કે ગમે તે હોય, એની વિચારવાની શક્તિ અથવા તર્ક શક્તિનું સ્થાન આ ઇન્ટરનેટ લઈ શકે નહીં. ઇન્ટરનેટ પર કેટલીક વાર અનેક પ્રકારની ખોટી માહિતી મૂકવામાં આવી હોય, કેટલીક અપ્રસ્તુત હોય, અધૂરી માહિતી હોય, કેટલીક ભ્રામક હોય. ભ્રામક એટલે લલચાવનારી હોય, જે ખોટી હોઈ શકે છે, અથવા નકલ કરેલી માહિતી ઉપલબ્ધ હોય છે. એટલે ઇન્ટરનેટ પર મૂકેલી માહિતી સાચી જ હોય એવું માનવાની જરૂર હોતી નથી. કેટલીક વાર ખોટી માહિતી પણ મૂકી દેવામાં છે, અપ્રસ્તુત પણ હોય છે, બરાબર. કેટલીક ભ્રામક માહિતી પણ હોય અને કેટલીક નકલ કરેલી માહિતીનો પણ સમાવેશ થઈ શકે છે. એટલે ઇન્ટરનેટ વાપરતા હોય તો ઇન્ટરનેટ પરથી માહિતી મેળવતા હોય તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂર છે. વાચકે તથા વિદ્યાર્થીઓએ આ માહિતીથી દૂર રહેવું જોઈએ. કેવી માહિતી? જે માહિતી ખોટી હોય, અપ્રસ્તુત હોય, ભ્રામક હોય, જે ભ્રમમાં મૂકે તેવી હોય, લલચાવનારી હોય, એ બી ભ્રામક માહિતી, નકલ કરેલી માહિતી હોય તો એ બધી માહિતીનું અહીંયા વિદ્યાર્થીઓ અથવા વાચકે દૂર રહેવું જોઈએ. ઉપરાંત સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક વાપરવો પડે. અહીંયા કઈ માહિતી સાચી હોય અને કઈ માહિતી ખોટી છે એને આપણે શું કરવું પડે? અલગ પાડવા માટે તર્ક એટલે પોતાની શક્તિ, પોતાના મનની શક્તિ, વિચાર શક્તિ વાપરવી જોઈએ અને પછી એનો નિર્ણય લેવો જોઈએ. કોઈપણ માહિતી વિશ્વસનીય વેબસાઇટ પરથી જ લેવી જોઈએ, નહીં તો ગેરમાર્ગે દોરાઈ જાય. વિશ્વસનીય વેબસાઇટ એટલે કઈ વેબસાઇટ? તો હમણાં આપણે વાત કરી કે બેંક ઓફ બરોડાની માહિતી જોઈતી હોય તો એના માટે વિશ્વસનીય વેબસાઇટ છે આરબીઆઈ. એ આરબીઆઈ એટલે વિશ્વસનીય વેબસાઇટ. આ વિશ્વસનીય વેબસાઇટ પરથી તમારે ચોક્કસ વેબસાઇટ હોય એ વેબસાઇટ પરથી તમારે માહિતી મેળવવી જોઈએ, નહીં તો ગેરમાર્ગે દોરાઈ જાય. નહીં તો શું થાય? ખોટી માહિતી અથવા અપ્રસ્તુત માહિતી અથવા નકલ કરેલી માહિતી તમને મળી શકે છે. આ સવાલ તમને 2 માર્ક્સમાં પૂછાય છે. એટલે ઇન્ટરનેટના વાપરવા માટેના ભય સ્થાનોમાં તમે આટલા ભય તમને હોઈ શકે છે કે કોઈ વાર માહિતી ખોટી મળી શકે છે, અપ્રસ્તુત હોય, ભ્રામક હોય અથવા નકલ કરેલી હોય કે જેને કારણે તમને ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે. આગળનો સવાલ જોઈએ તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્ક એટલે સીડીનો ઉપયોગ. સીડી આપણને ખબર છે, આપણે સીડી જોઈ હોય છે, જે ગોળ હોય છે કે એમાં દરેક માહિતી અંદર સમાયેલી હોય છે. પહેલાં સીડીનો ખાસ ઉપયોગ થતો, હવે મોસ્ટ ઓફ બધા પેન ડ્રાઈવનો ઉપયોગ કરતા હોય છે. હવે કોમ્પેક્ટ ડિસ્ક એટલે સીડીનો ઉપયોગ શું થાય તે આપણે જોઈએ તો કેટલીક સંસ્થાઓ જે તે પ્રયોગશાળા હોય, સંશોધન કેન્દ્ર હોય, સરકારી સંસ્થા હોય વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે. હવે થાય શું કે કેટલીક સંસ્થા આવી હોય જે પ્રયોગશાળા ચલાવતી હોય, સંશોધન કેન્દ્રો હોય, સરકારી સંસ્થા હોય વગેરે સમગ્ર અર્થતંત્રની બધી માહિતી જે ભેગી કરી હોય એ દરેક માહિતી આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે. દરેક માહિતીનો શું કરે છે? અહીંયા અહેવાલ તૈયાર કરતા હોય છે. તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી બજારમાં વેચવા માટે મૂકે છે. અહીંયા પ્રયોગશાળા દ્વારા જે પ્રયોગ થયો હોય તે, સંશોધન કેન્દ્ર દ્વારા જે સંશોધન થયું હોય, સરકારી સંસ્થાઓ દ્વારા જે પણ માહિતી મેળવી હોય, ભેગી કરી હોય, અર્થતંત્ર લગતી કે ગમે તે માહિતી હોય, એ માહિતીની શું કરવામાં આવે છે? સીડી તૈયાર કરવામાં આવે છે. અને સીડીમાં દરેક માહિતી આ પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્ર, સરકારી સંસ્થા જે પણ હોય એ દરેક માહિતી સીડીમાં તૈયાર કરે છે અને સીડી બજારમાં શું કરે છે? વેચવા માટે મૂકતા હોય છે કે જેને કારણે સામાન્ય પ્રજાને પણ દરેક માહિતી મળી શકે. શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે તેને શું કહે છે? ખરીદે છે. શૈક્ષણિક સંસ્થા હોય, જે અર્થશાસ્ત્ર વિશે જેને લીધું હોય એ શૈક્ષણિક સંસ્થામાં એના વિદ્યાર્થીઓને શીખવા માટે સીડી મેળવતા હોય કે જેમાં દરેક માહિતી હોય. દરેક માહિતી અહીંયા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખરીદવામાં આવે છે અને વિદ્યાર્થીઓને બતાવવામાં આવે છે. અથવા કેટલીક સંશોધન સંસ્થાઓ દ્વારા પણ એને શું કરવામાં આવે છે? ખરીદવામાં આવે છે. હવે અહીંયા આપણે આગળ 11માં તમે વાત કરી એટલે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. તો અહીંયા જે પ્રયોગશાળા, સંશોધન કેન્દ્ર, સરકારી સંસ્થાઓ દ્વારા જે માહિતી મેળવી હોય તો આ 3 દ્વારા જે માહિતી મેળવી હોય એને આપણે પ્રાથમિક માહિતી તરીકે
ઓળખી શકે છે. અને આ પ્રાથમિક માહિતી એ લોકો માટે એ લોકોએ જાતે મેળવેલી હોય છે. અને આ પ્રાથમિક માહિતીને જ્યારે ભેગી કરીને એની સીડી બનાવવામાં આવે અને બજારમાં વેચવા માટે મૂકવામાં આવે અને બજારમાં જ્યારે વેચાય, આ શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓ જો એને ખરીદતા હોય તો આ શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ માટે એ સીડીમાં જે માહિતી હોય એ માહિતી કઈ બનતી હોય છે? ગૌણ માહિતી બનતી હોય કે જેનો ડાયરેક્ટ ઉપયોગ થઈ શકે છે. એટલે અહીંયા પ્રાથમિક માહિતી કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? જે પ્રયોગશાળા, સંશોધન કેન્દ્ર અને સરકારી સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જ્યારે એને બજારમાં મૂકવામાં આવે છે, બજારમાં જેનું વેચાણ થાય ત્યારે અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અથવા સંશોધન સંસ્થાઓ દ્વારા એને ખરીદવામાં આવે છે, એને લેવામાં આવે છે, પરચેસ કરવામાં આવતી હોય તો અને પછી એનો ઉપયોગ જો થતો હોય તો એ બધી માહિતી એમના માટે કેવી બને? ગૌણ માહિતી બને. તેનો ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે તે લોકો કરતા હોય. તેનો અભ્યાસ શેના માટે થાય? તેનો ખરીદી શેના માટે થાય? તેનો અભ્યાસ કરવા માટે અથવા સંશોધન કરવા માટે થઈ શકે, જેના માટે એ માહિતી શું કહેવાય? ગૌણ માહિતી કહેવાય. હવે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, વસ્તીના આંકડાની સીડી, ઉદ્યોગોના સર્વેની સીડી, NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનની સીડી ઉપલબ્ધ છે. આટલી સીડી તમને બજારમાં મળી શકે છે અથવા કોઈ સંસ્થાનો તમે સંપર્ક કરીને પણ આ બધી માહિતી અથવા આ સીડી તમે મેળવી શકો. જેમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કેવી રીતના કરવામાં આવે છે એની સીડી તમને મળી શકે, વસ્તી ગણતરીના આંકડાની, ઉદ્યોગોનો સર્વે, આ બધી માહિતી તમને એ સીડીમાં મળી શકે છે. અર્થતંત્રની ઘણી બધી માહિતી સીડી જે તે મંત્રાલયના આંકડાકીય વિભાગમાંથી મળી શકે છે. આ બધી કેટલીક સીડી તમારે જો જોઈતી હોય અર્થશાસ્ત્રના અભ્યાસ માટે તો ઘણી બધી માહિતી માટેની સીડી જે તે મંત્રાલયના આંકડાકીય વિભાગ, જે તે મંત્રાલય હોય એનું આંકડાકીય વિભાગમાં તમારે જઈને એ સીડી તમે મેળવી શકો છો. વળી કેટલીક સંસ્થાઓ જે કે CMIE સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી વગેરે પણ શું કહે છે? આંકડાકીય માહિતી માટે આ સીડી વેચે છે તથા સમગ્ર અર્થતંત્રના મહત્ત્વના આંકડાઓ સોફ્ટવેર બનાવે છે. તેમજ અર્થતંત્રના મહત્ત્વના જે આંકડા હોય એના માટે શું બનાવે છે? સોફ્ટવેર પણ બનાવે છે કે જેનું બજારમાં વેચાણ થઈ શકે અને સરળતાથી એનો બીજા લોકો દ્વારા અભ્યાસ કરી શકાય. સ્કૂલમાં, કોલેજોમાં પણ એ આંકડાકીય માહિતીની સીડી બતાવવામાં આવે છે અને અર્થતંત્રમાં શું પરિવર્તનો આવે છે તે અહીંયા માહિતી આપવામાં આવે છે. જોકે તે કેવું હોય છે? ખૂબ જ ખર્ચાળ હોય છે, જે સંશોધન સંસ્થાઓ કે કંપની દ્વારા જ ખરીદાય છે. કારણ કે આ સીડીની કિંમત કેવી હોય છે? મોંઘી હોય છે. તેથી આ ખર્ચ કેવો હોય? મોંઘો હોય. અને એ ખર્ચ કોણ કરી શકે? સંશોધન કરતી હોય તેવી સંસ્થાઓ અને બહુ મોટા પર અર્થતંત્રમાં ભાગ ભજવતી હોય, અર્થતંત્રને ફાયદો કરાવતી હોય તેવી કંપની આ બધી માહિતીનો ઉપયોગ કરી શકે. સમજી લો, આપણે એક ઉદાહરણ લઈએ તો ઉત્પાદનની વાત કરીએ કંપની માટે, તો સાબુ બનાવતી કંપની હોય એનું આપણે ઉત્પાદનની વાત કરીએ તો આપણે જે કંપની હોય એ શું કરશે? વસ્તી ગણતરીના આંકડા મેળવશે, વસ્તી ગણતરીના આંકડાની સીડી મેળવશે અને કેટલી વસ્તી છે, કયા રાજ્યની કેટલી વસ્તી છે, આખા ભારત દેશની કેટલી વસ્તી છે, કયા નગરની કેટલી વસ્તી છે એની માહિતી મેળવશે. અને એ માહિતીના બેઝ પર, એ માહિતીના આધારે એ કંપની શું કરશે? ઉત્પાદનની શરૂઆત કરશે અને ઉત્પાદન થયા બાદ એનું વેચાણ કરવાની વ્યવસ્થા કરશે. એટલે આવી કંપનીઓ આ બધી માહિતી ભેગી કરવા માટે આ સીડીનો ઉપયોગ કરશે અને સીડી જે ખર્ચાળ હોવાથી આવી કંપનીઓ જ એનો ખર્ચ કરી શકે છે. તો આ સીડી આવી કંપનીઓ માટે, આ સંસ્થાઓ માટે ઉપયોગી સાબિત થાય છે. હવે કોમ્પેક્ટ ડિસ્ક એટલે સીડી વાપરવાની મુશ્કેલીઓ. કેટલીક વાર સીડી આપણે આગળ જોઈ ગયા કે ઇન્ટરનેટ વાપરવાથી મુશ્કેલીઓ થાય, કોમ્પ્યુટર વાપરવાથી મુશ્કેલીઓ આવતી હોય, તો સીડી વાપરવાથી કેવી મુશ્કેલી આવે તે આપણે જોઈએ. તો અર્થશાસ્ત્રની માહિતી આપતી સીડીમાં અનેક પ્રકારના આંકડાઓ આપેલા હોય છે. હવે અર્થશાસ્ત્રની કોઈ પણ માહિતી હોય તો એ સીડીમાં સમાયેલી હોય, તો એ સીડીમાં દરેક પ્રકારના શું હોય? આંકડાઓ આપેલા હોય. તેમાંથી આપણને જરૂરી આંકડાઓનું શોધવાનું કાર્ય ખૂબ મુશ્કેલ હોય. કેટલીક વાર શું થાય? બધી માહિતી અહીંયા ભેગી આપવામાં આવી હોય તો આપણે જે જરૂરી માહિતી છે એ જરૂરી માહિતી શોધવાનું કાર્ય કેવું થાય? મુશ્કેલ બને. કારણ કે સીડી હોય તો સીડીમાં દરેક માહિતી આપી હોય તો આપણે અહીંયા ચોક્કસ માહિતી મેળવવાની હોય એ અહીંયા મેળવી શકતા નથી. આ ઉપરાંત ઘણા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટેની જાણકારી પણ જરૂરી બને છે. આ સીડી ચલાવવા માટે અથવા સીડીમાંથી આંકડાઓ શોધવા માટે મુશ્કેલ તો હોય, પરંતુ એ આંકડાઓ જો શોધવા હોય તો તે માટે આ સોફ્ટવેરનો ઉપયોગ, બરાબર, સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે એ જાણકારી આપણા પાસે હોવી જોઈએ. એ જાણકારી નહીં હોય તો આપણને આ આંકડાઓ મળી શકે નહીં. કારણ કે આ આંકડાઓ કેવા હોય? બધા ભેગા હોય, અને ભેગા આંકડા હોય તો તમે ઝડપથી માહિતી મેળવી શકતા નથી. હવે વસ્તી ગણતરીના આંકડાની વાત કરી તો અલગ અલગ રાજ્યની બધી માહિતી જો ભેગી હોય, સમજી લો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની વાત કરીએ
તો ગુજરાતના આંકડાકીય માહિતી આપણે મેળવીએ છીએ વસ્તી ગણતરીના ગુજરાતમાં શહેર વાઇઝ ગુજરાતની અહીંયા જે પણ માહિતી હશે બધી કેવી માહિતી હશે બધી માહિતી અહીંયા કેવી હશે ભેગી હશે. તો ભેગી માહિતી અલગ અલગ શહેરની માહિતી આપણે પહેલાં શોધવી પડશે. જો સોફ્ટવેરનો ઉપયોગ આપણને આવડતો હોય તો આપણે જે તે શહેરનું નામ લખતા હોય તો એ શહેરની કેટલી વસ્તી છે આપણે ઝડપથી જાણી શકીએ છીએ. પણ એ ક્યારે શક્ય બને છે? જો સોફ્ટવેરનો ઉપયોગ જો જાણતા હોય તો. એટલે કોમ્પેક્ટ ડિસ્ક સીડી વાપરવાની મુશ્કેલીઓ આ જ છે કે બધી માહિતી અંદર ભેગી હોય અને માહિતીમાંથી કઈ માહિતી તમારે શોધવી છે એ શોધવાનું કાર્ય કેવું છે? મુશ્કેલ છે. એ મુશ્કેલ કાર્ય દૂર થઈ શકે પણ તેના માટે તમારે સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટે અથવા સોફ્ટવેરનો જો ઉપયોગ કરવો હોય અથવા સોફ્ટવેરની તમારી પાસે માહિતી હોવી જરૂરી છે. એટલે ટોટલ તમને ટૂંક નોંધમાં આ સવાલ 3 માર્ક્સમાં તમને પૂછ્યું હોય સીડીની ઉપયોગિતા લખો અથવા સીડી વિશે ટૂંક નોંધ લખો. ખાસ આ સવાલ આ રીતના તમને પૂછાય છે કે ટૂંક નોંધ લખો 3 માર્ક્સ. બરાબર લખેલું હોય સીડી કોમ્પેક્ટ ડિસ્ક સમજાવો અથવા સીડી સમજાવો. આ રીતના 3 માર્ક્સના તમને આ સવાલ પૂછાય છે જે પરીક્ષામાં દર વખતે આવતો જ હોય છે.